નમસ્તે વૃશ્ચિક રાશિવાળા મિત્રો। તો વૃશ્ચિક રાશિવાળાઓ આખરે કેવો રહેશે હવે પછીનો બાકી રહેલો ઓગસ્ટ 2026નો મહિનો? આ 13 દિવસ તમારા જીવનમાં એક ખૂબ જ મોટો નિર્ણાયક તબક્કો સાબિત થવાના છે। રાહુ અને કેતુની સ્થિતિ જ્યાં માનસિક અશાંતિ આપી શકે છે, ત્યાં જ 3 ગ્રહોનું ભાગ્યના ઘરમાં હોવું ભાગ્યને મજબૂતી આપી રહ્યું છે। કેટલાક એવા કામ જે વર્ષોથી નહોતા બન્યા તે હવે પછી બાકી રહેલા ઓગસ્ટ 2026માં બની શકે છે। પણ બીજી તરફ અષ્ટમ ભાવમાં મંગળની હાજરી સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી રાખવાનો સંકેત પણ આપી રહી છે। તો કઈ અસરો સારી રહેવાની છે, કયા દુષ્પ્રભાવ દેખાઈ રહ્યા છે, આજના વિડીયોમાં એક વાત વિશે વિગતવાર ચર્ચા કરીશું। અને આ પૂરી વિડિયો ગ્રહ ગોચર પર આધારિત છે, ગ્રહોની પ્લેસમેન્ટ પર આધારિત છે। આને સાધારણ સમજવાની ભૂલ ન કરતા, કારણ કે જેવો પાછલો અડધો મહિનો વર્ષ વીત્યો છે, આપણે સારી રીતે જાણીએ છીએ કેટલીક ઘટનાઓમાંથી તમે ઘણું બધું શીખ્યા છો। તો બીજી તરફ પોતાના જ લોકોની નારાજગી, પોતાના લોકો તરફથી ઓછું માનસન્માન મળવું અંદરથી એક ચિંગારી પણ સળગાવી રહ્યું છે કે કંઈક કરવું છે, કંઈક મોટું કરવું છે। અને જ્યારે પણ કોઈ નવા મહિનાની શરૂઆત થાય છે તો રાશિ સ્વામી તમારા મંગળ છે, તમારા અંદર જોશ ભરી દે છે કે આ મહિનો હાથમાંથી ન જવો જોઈએ, પાછલો મહિનો ગયો સો ગયો, હવે કંઈક કરીને બતાવીશું। પરંતુ દર વખતે થાય છે શું? અપેક્ષાઓ મોટી હોય છે, સપના મોટા હોય છે, પણ જેમ જેમ મહિનો આગળ વધે છે વસ્તુઓ ખૂબ ધીમી લાગવા માંડે છે, વસ્તુઓ બેકાર લાગવા માંડે છે, અપેક્ષાઓ તૂટવા માંડે છે। તો શું બાકી રહેલો ઓગસ્ટ 2026નો મહિનો ખુશીઓથી ભરેલો હશે કે એ જ સંઘર્ષ ચાલુ રહેશે? આ વિડીયોમાં એવી વાતો બતાવવાના છીએ જે સાંભળીને તમારા હોશ ઉડી જશે। એમ પણ સમજી શકાય કે જો આ વિડીયો આજે તમારી સામે આવ્યો છે તો યુનિવર્સે તમને આ વિડીયો જોવા માટે પસંદ કર્યા છે। આ વિડીયોમાંથી કોઈ ઉપાય, કોઈ માર્ગદર્શન, કોઈ સલાહ એવી મળવાની છે જેનાથી તમે તમારા જીવનની ખામીઓ, અજ્ઞાનતા અને ભૂલોને દૂર કરીને આ ગ્રહોની શુભતાનો શુભ ફળ આ બાકી રહેલા ઓગસ્ટ મહિનામાં મેળવી શકશો। તો તમારી કઈ ભૂલો રહી છે તે પણ બતાવીશું, જેના લીધે કામ વારંવાર બગડી રહ્યા છે। અને પોતાની ભૂલોને સમજીને તેના પર કામ કર્યું તો લાભ થવાથી કોઈ તાકાત રોકી નહીં શકે। એટલા માટે વિડીયો એક અંત સુધી જોજો। તો વૃશ્ચિક રાશિવાળાઓ, આ બાકી રહેલા ઓગસ્ટ મહિનામાં ખૂબ મોટો બદલાવ નિર્ણાયક દેખાઈ રહ્યો છે। સૌથી પહેલી વાત, તમે જાણો જ છો કે 27 જુલાઈથી શનિ આગામી 138 દિવસો માટે વક્રી થઈ ચૂક્યા છે। હવે શનિ તમારી રાશિમાં ક્યાં બેઠા છે? શનિ બેઠા છે અહીંયા 5th હાઉસમાં, જે આપણી લવ લાઈફ સાથે જોડાયેલું છે, જે આપણી બુદ્ધિ અને આપણી સંતાન સાથે જોડાયેલું છે। અને શનિની દ્રષ્ટિઓ ક્યાં ક્યાં પડી રહી છે? પહેલી દ્રષ્ટિ, જે ત્રીજી દ્રષ્ટિ કહેવાય છે, તે પડી રહી છે 7th હાઉસ પર। 7મી દ્રષ્ટિ પડી રહી છે તમારા લાભના ઘર પર, અને અંતિમ 10મી દ્રષ્ટિ પડી રહી છે તમારા ધન ભાવ પર। લાભના ઘર પર પણ શનિની દ્રષ્ટિ અને ધન પર પણ શનિની દ્રષ્ટિ। તો શું થશે આ બાકી રહેલા ઓગસ્ટના મહિનામાં? ધ્યાનથી સમજજો। સૌથી પહેલી અને જરૂરી વાત આપણે એ જાણવી પડશે કે જે 9th હાઉસ છે, જે તમારી કુંડળીનું 9મું ઘર છે, ત્યાં ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં છે, બુધ પણ ત્યાં છે અને સૂર્ય પણ ત્યાં છે। કહેવાનો અર્થ એ કે કામ સારી રીતે બની જશે। જે કામ તમે કરવા જશો તેમાં કાં તો ક્યાંકથી સપોર્ટ મળી જશે, ક્યાંકથી સાચી સલાહ કે માર્ગદર્શન મળી જશે, ક્યાંકથી કોઈ ઉપાય મળી જશે, અને તમારા એ કામોમાં ગતિ ખૂબ સારી દેખાવાની છે। અહીં એક સારો ભાગ્ય યોગ પણ બની રહ્યો છે, પરંતુ એટલું તમે સમજીને ચાલો કે શનિ તમને થોડા બુદ્ધિના મામલે, માઇન્ડના મામલે ભટકાવી શકે છે કે આ બાજુ જાઓ કે તે બાજુ જાઓ, આ નિર્ણય લઉં કે તે નિર્ણય લઉં।
સાથે જ સંતાન પર પણ ધ્યાન રાખવું પડશે. ક્યાંક એવું ન થાય કે કોઈ ખોટી સંગતનો શિકાર બની જાય અને પોતાના રસ્તા પરથી ભટકી જાય. લવ લાઈફમાં પણ આર્ગ્યુમેન્ટ્સથી બચવું પડશે, કારણ કે વાસ્તવમાં માણસ જો પૈસા કમાવવા માંગતો હોય, સારા માઇન્ડસેટ સાથે જોબ કરવા માંગતો હોય, તો એનું મગજ ફ્રી રહેવું ખૂબ જરૂરી છે. અને મગજ ક્યારે ફ્રી રહે છે? જ્યારે કોઈ પારિવારિક તણાવ માથા પર ન હોય, કોઈ ચિંતા માથા પર ન હોય. તો લવ લાઈફમાં આર્ગ્યુમેન્ટ્સ કરશો, જીદ કરશો, તો એ ચિંતા તમને કોરી ખાશે અને જે એકચ્યુઅલ પૈસા આવવાના હતા તે હોલ્ડ પર જતા રહેશે, ત્યાં બ્લોકેજ બની જશે. તો આ વાતનું ધ્યાન રાખજો. હવે 19 ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં આવવાના છે. શુક્ર જે અત્યાર સુધી અહીં હતા તે હવે અહીં કન્યા રાશિમાં આવી જશે, જે શુક્રની નીચ રાશિ કહેવાય છે. હવે એક વાત ધ્યાનથી તમારે સમજવી પડશે કે શુક્ર અહીંના સ્વામી છે અને અહીંના સ્વામી છે. શુક્ર તમારા 1-2 હાઉસના પણ સ્વામી છે અને 7 હાઉસના પણ સ્વામી છે. તો કુલ મળીને પોતાના જીવનસાથી સાથે પણ પ્રેમ મોહબ્બતથી રહેવું જરૂરી છે. શુક્ર લગ્નના કારક છે, પ્રેમના પ્રતીક છે, આકર્ષણના પ્રતીક છે. અહીં બેસીને પોતાની નીચ રાશિમાં અહીંના અને અહીંના સ્વામી છે અને 19 ઓગસ્ટે જ પરિવર્તન બતાવી રહ્યા છે. તો સ્વાભાવિક વાત છે કે મેરિડ લાઈફમાં નાની મોટી ગેરસમજો લાવી શકે છે, કારણ કે નીચ રાશિમાં થોડા ઘણા આર્ગ્યુમેન્ટ્સ ક્રિએટ થઈ શકે છે. તો આ નાની વાત હતી, એને નજરઅંદાજ કરી દીધી. આ નાની મોટી વાત હતી, એને હું દિલ પર નહીં લઉં. ઘણા બધા લોકોની આદત હોય છે, તમે પણ એમાંથી એક હશો, કે કોઈએ કંઈ ખોટું કહી દીધું, કોઈએ વઢ્યું, કોઈએ કંઈ ખોટું કહ્યું, તો 3 થી 4 દિવસ વિચાર્યા કરે છે કે એણે મને એવું કેમ કહ્યું, એની હિંમત કેમ થઈ મને એવું કહેવાની. તો થોડું શાંત રહેવાનું છે. જીવનમાં ઘણું બધું કરવાનું છે, પૈસા કમાવવાના છે, નોકરીમાં આગળ વધવાનું છે, પ્રમોશન લેવાનું છે, બિઝનેસ આગળ વધારવાનો છે. આ નાની નાની વાતો પર ધ્યાન આપશો તો આગળ નહીં વધી શકો. ધ્યાન રાખજો, મેરિડ લાઈફમાં, લવ લાઈફમાં થોડા આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે છે, કારણ કે અહીંના સ્વામી શુક્ર અહીં નીચમાં છે, પરંતુ શનિની ત્રીજી દ્રષ્ટિ પણ તો અહીં જ પડી રહી છે. તો મેરિડ લાઈફમાં થોડા સાવધ અને થોડા સાવચેત રહેજો. બાકી રહેલા ઓગસ્ટના મહિનામાં તમારા જીવનમાં સારા લાભના યોગ ત્યારે બનશે જ્યારે તમે નાની નાની વાતોને નજરઅંદાજ કરીને મોટી મોટી વાતો પર ફોકસ કરતા શીખશો. સાથે જ અમે તમને એ પણ સમજાવવા માંગીએ છીએ કે 20 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં જવાના છે. મંગળ અહીંથી અહીં આવી જશે અને અષ્ટમ ભાવના મંગળ એટલા સારા માનવામાં આવતા નથી, એટલું વૃશ્ચિક રાશિવાળા ધ્યાન રાખજો. મંગળ તમારા રાશિના સ્વામી ભલે હોય, તમારી રાશિના માલિક મંગળ છે, પણ અષ્ટમ ભાવમાં છે. તો તમારે શું શું ધ્યાન રાખવાનું છે? પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. વાહન ચલાવી રહ્યા છો તો ધ્યાન રાખવાનું છે. બહુ સ્પીડમાં વાહન ચલાવવાનું નથી, એટલું લખીને રાખી લેજો. વાહનમાં તમારે હાઈ સ્પીડિંગ નથી કરવાની, રેસિંગ નથી કરવાની અને પેટ સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવાનું છે. મંગળ ઉગ્ર અગ્નિ તત્વ છે, તો પેટમાં એસિડિટી, પાચનની સમસ્યાઓ, ડાયજેશન ઇશ્યુઝ, આ પ્રકારની એસિડિટી પ્રોબ્લેમ્સ તમને થઈ શકે છે. 21 ઓગસ્ટે જ્યારે બુધ કર્ક રાશિમાં જશે, સમજજો ધ્યાનથી, બુધ અહીં બેઠા હતા તો 5 તારીખે બુધ અહીં આવી જશે. તો અહીં ગુરુ અને સૂર્ય સાથે મળીને ભાગ્ય યોગ બનાવશે. જેમ અમે તમને બતાવ્યું હતું, તો લાભ 21 ઓગસ્ટથી થોડો વધી જશે. જે કામમાં તમે હાથ નાખશો તેમાં સપોર્ટ, એક સારું માર્ગદર્શન, સારો સજેશન તમને મળશે, જેનાથી તમે તમારા માઇન્ડનો પણ સારો ઉપયોગ કરી શકશો અને પોતાના ભાગ્યને સૌભાગ્યમાં બદલશો. કેટલાક સારા કામોમાં સારા પરિણામો આવશે, સારા ડિસિઝન્સ તમારા સાચા નીકળશે. 21 ઓગસ્ટ પછી હવે સમય થોડી કરવટ લેશે. વસ્તુઓ સારી જઈ રહી હતી, થોડા અપ થોડા ડાઉન, પણ 25 ઓગસ્ટે
એક યુટર્ન આવવાનો છે ઓગસ્ટ મહિનામાં, ખૂબ ધ્યાનથી સમજજો. વૃશ્ચિક રાશિવાળાઓ, એવું શું થવાનું છે? 25 ઓગસ્ટે ગ્રહોના રાજા સૂર્ય પહોંચશે પોતાની સ્વરાશિમાં. સૂર્ય અહીં, જે ત્રણેય મળીને ભાગ્ય યોગ બનાવી રહ્યા હતા, તે અહીંથી નીકળી જશે. સૂર્ય અહીં પહોંચી જશે તમારા કરિયરના ઘરમાં. આ ખૂબ જોવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. સૂર્ય જ્યારે અહીં પહોંચશે જ્યાં કેતુ પહેલાથી જ બેઠા છે. કેતુ શું કરી રહ્યા છે? તમને કરિયરમાં થોડા ભટકાવી રહ્યા છે. થોડા ખોટા લોકો, ગુપ્ત શત્રુઓ ઊભા કરાવી રહ્યા છે. તમને તમારા કામમાં થોડો બોજ અનુભવ કરાવી રહ્યા છે, જેથી તમે એમાંથી આઉટ થઈ જાઓ. હવે સૂર્ય જેવા જ 25 તારીખે અહીં પહોંચશે, કરિયરમાં એક સારો ઉછાળો લાવશે, કોન્ફિડન્સ બૂસ્ટ કરશે, કરિયરના રસ્તા થોડા સ્પષ્ટ કરશે. તમે જોશો કે મને હવે વસ્તુઓ સમજાવા લાગી છે, મને રસ્તા હવે મળવા લાગ્યા છે. 25 ઓગસ્ટ પછી એવું તમે અનુભવ કરી શકો છો. હવે કેતુ તો અહીં શરૂઆતથી જ ડિસ્ટર્બ કરી રહ્યા છે. તેના માટે તમારે કેતુનો ઉપાય કરવો પડશે, જે વિડીયોના અંતમાં બતાવ્યો છે. પરંતુ અત્યાર સુધી તમે વિડીયોને લાઈક નથી કરી, તો પહેલા વિડીયોને લાઈક કરી દો, કારણ કે તમારા એક લાઈકથી અમને મોટો સપોર્ટ મળે છે, મોટું મોટિવેશન મળે છે અને નવી વિડીયોઝ બનાવવાની પ્રેરણા મળે છે. તો લાઈક જરૂર કરજો. તેમજ કમેન્ટ બોક્સમાં જે પણ સાચા મનથી આજે જય શનિદેવ 3 વાર લખશે, શનિદેવની કૃપા તેમને જરૂર મળશે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સૂર્ય જેવા અહીં આવ્યા હતા તો લાભની શક્યતાઓ બની હતી, તમારા કામ વધુ સારા બન્યા હતા. પરંતુ 27 ઓગસ્ટે બુધ અહીંથી પાછા અહીં આવી જશે સૂર્ય પાસે. 25મીએ સૂર્ય તો અહીં આવી જ ચૂક્યા છે. 27મીએ બુધ પાછા અહીં આવશે, પછી બુધાદિત્ય યોગ બનશે. તો કરિયરના મામલે તમારી કાબિલિયત વધી જશે. તમારા અંદર પૈસા કમાવવાની ક્ષમતા ઉત્પન્ન થઈ જશે. સાચા અને ખોટાનો અંદાજ લગાવી શકશો, પ્રેડિક્શન સાચું કરી શકશો અને કરિયરને પોતાના હાથે એક મજબૂતી આપવાનું કામ તમે કરવાના છો. તો શરૂઆતથી લઈને અંત સુધી સ્થિતિ ખૂબ જ શાનદાર છે, ખૂબ મજબૂત યોગ છે. જે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું હતું તે એક તો શનિની દ્રષ્ટિઓ પડી રહી હતી, થોડી મેરિડ લાઈફમાં, લવ લાઈફમાં પ્રોબ્લેમ્સ થઈ રહી હતી. મંગળનું અષ્ટમમાં હોવું સ્વાસ્થ્ય અને વાહન દુર્ઘટનાના યોગ બનાવી રહ્યું છે. સાથે જ જે શુક્ર અહીં નીચ રાશિમાં છે તો ત્યાં પણ પ્રભાવ પડી રહ્યો હતો. તો તમારે શું ધ્યાન રાખવાનું છે? પોતાની માનસિક સ્થિતિનું. કારણ કે જો મન સંતોષી છે, થિંકિંગ શાનદાર છે, પીસ શાંતિ મગજમાં છે, તો માણસ આગળ વધી જ જાય છે. પણ અશાંત માણસ જીવનમાં આમતેમ ભટકતો રહે છે, ડિપ્રેશનમાં જતો રહે છે. રાહુ તમારા સુખ સંપત્તિ અને પરિવારના ઘરમાં છે, કેતુ તમારા કરિયરના ઘરમાં છે. તો આ બંને ગ્રહો મળીને થોડી ચિંતાઓ તમારી વધારવાનું કામ કરશે. નાની નાની વાતો પર વધારે પડતા પરેશાન થઈ જવું કે આવું કેમ થયું, આવું મારી સાથે જ કેમ થાય છે, આવું નહોતું થવું જોઈતું, પરિવારમાં નાની વાત પર કલેશ થઈ ગયો, એ રાહુનું કામ છે. તો ત્યાં તમારે થોડું સાવચેત રહેવાનું છે. સુખ સંપત્તિના યોગ છે, પણ મનની શાંતિ પહેલા જરૂરી છે. તો જ ઓપોર્ચ્યુનિટી સારી રીતે ગ્રેબ કરી શકશો. આ વાતને લખીને રાખી લેજો, કારણ કે શનિની જે દ્રષ્ટિઓ છે તે અહીં લાભના ઘર પર પણ એટલી જ છે અને ધનના ઘર પર પણ એટલી જ છે. હવે મિત્રો, તમારે 3 વાતોનું ધ્યાન રાખવું પડશે. પોતાના કામમાં ઈમાનદારી. શનિદેવ જોશે વક્રી ચાલમાં પૂરા ઓગસ્ટ મહિનામાં પ્રભાવ પડશે. તો શનિદેવ તમારી ઈમાનદારી જરૂર જોશે કે તમે જે પણ કામ કરી રહ્યા છો, પછી તે બિઝનેસ હોય કે નોકરી, તમારે ઈમાનદારીથી કરવું પડશે. કામ અધૂરા છોડી દેવા, વચનો પૂરા ન કરવા, ખોટા કમિટમેન્ટ્સ કરવા આ શનિદેવને પસંદ નહીં આવે. પૈસાની કિંમત. બીજી વાતનું ધ્યાન એ રાખવાનું છે કે પૈસા છે તો આજે પૈસાની વેલ્યુ કરો, કાલે તે નહીં હોય. સાચા સમયે બચત કરવી જરૂરી છે.
ઘણા બધા લોકોનો સ્વભાવ હોય છે, પૈસા આવ્યા કે તરત વિચારે છે કે શું ખરીદું, પોતાના માટે ક્યાં ફરવા જાઓ. તો પૈસાનું સાચું મની મેનેજમેન્ટ પણ તમારા માટે આ ઓગસ્ટ મહિનામાં જરૂરી રહેવાનું છે. શનિદેવ તે પણ જોશે, નહીંતર જે ઝડપે પૈસા આવ્યા છે એ જ ઝડપે ચાલ્યા પણ જશે. સત્યનો સાથ અને વડીલોનું સન્માન, એટલું ધ્યાન રાખજો કે તમારે સત્યનો સાથ આપવાનો છે, જૂઠ પરથી પડદો હટાવી લેવાનો છે. તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમારા માતા પિતાનું પૂરું સન્માન કરો, વડીલોનું પૂરું સન્માન કરો, કારણ કે ગુરુ અહીં પોતાની ઉચ્ચ રાશિમાં છે. આ પણ સરસ વાત છે. ગુરુ પણ વડીલોનું અનાદર કરવાથી નારાજ થઈ જાય છે અને શનિદેવને પણ તે પસંદ નથી. હવે તમારે ઉપાય શું કરવાના છે તે ઉપાય અમે આગળ બતાવી રહ્યા છીએ. ખૂબ ધ્યાનથી સમજજો. 2 ઉપાય તમને આપવા જઈ રહ્યા છીએ. પહેલો ઉપાય, શનિ માટે તમારે દર શનિવારે શનિ મંદિરે જવાનું છે. એક નાની વાટકી લઈ લો, સ્ટીલની કે પિત્તળની, જે તમારી પાસે હોય. નાની વાટકી લઈને તેમાં સરસવનું તેલ નાખવાનું છે અને તમારો ચહેરો જોવાનો છે. પછી એ વાટકી કોઈને કહી વગર ચૂપચાપ શનિ મંદિરમાં મૂકીને આવી જાઓ અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દો. આને હાયાદાન કહેવાય છે. શનિવારના દિવસે જ્યારે તમે આ કરશો તો વક્રી ચાલનો એટલો પ્રભાવ તમારા પર નહીં પડે. બીજો ઉપાય, મંગળ માટે. મંગળ અહીં રોગ અને વાહન દુર્ઘટનાના યોગ બનાવી રહ્યા છે. તો તમારે દર મંગળવારે હનુમાનજી મહારાજની સેવા કરવાની છે. હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરવાના છે. બજરંગ બાણના પાઠ જરૂર કરવાના છે. સરસવના તેલનો દીવો હનુમાનજી મહારાજ સામે પ્રગટાવવાનો છે. ગોળ ચણાના પ્રસાદનો ભોગ લગાવવાનો છે. આ કામ તમે દર મંગળવારે ઓગસ્ટ મહિનામાં કરજો. સ્વાસ્થ્ય અને અકસ્માતના મામલે થોડા નિશ્ચિંત રહેશો. રાહુકેતુ માટે ઉપાય. રાહુકેતુ થોડી માનસિક અશાંતિ આપી રહ્યા છે. તો શું કરવું? શેરીના કૂતરાનીની સેવા કરવાની છે. જે પણ કૂતરાઓ તમારી ગલી કે મહોલ્લામાં રહે છે તેમને ભોજન કરાવો. રોટલી, બિસ્કિટ, દૂધ ખવડાવો. તમને પણ મનથી સંતોષ મળશે કે મેં પ્રાણીઓની સેવા કરી અને ત્યાં તમને રાહુ, કેતુ, શનિ અને ભગવાન કાલ ભૈરવ સુધીની કૃપા મળી જશે આ ઉપાય કરવાથી. તો વૃશ્ચિક રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી બાકી રહેલા ઓગસ્ટ 2026 વિશે. અમે દિલથી આશા રાખીએ છીએ કે આ વિડીયોમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખો, તેનો ઉપાય આપવાનો પ્રયાસ કરીશું. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે તમારી રાશિની વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ આ જ ચેનલ પર આવવાના છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.